તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં યુવતી સાથે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે લગ્નનું વચન આપી વિશ્વાસમાં લીધાનો આરોપ લગાવ્યો છે। તો સોશિયલ મીડિયા દ્વારા તેનો સંપર્ક થયો હતો, ત્યારે પીડિતાની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પરિવાર એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો, ત્યારે આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। તો પોલીસે પણ સમગ્ર મામલે તપાસ 2 વર્ષ પહેલા મારા ઇન્સ્ટાગ્રામમાં હાજી સંધી નામના વ્યક્તિ જોડે મારે આવી રીતે બોલચાલ ચાલુ થઈ। મને મેરેજની લાલચ દઈને કે હું તારા ભેગી મેરેજ કરીશ, નિકાહ કરીશ, એમ કરીને મને 1-1.5 વર્ષ એને જોડે રાખેલી। શોષણ કરે, મારા ના કહેવા ઉપર તે ના કહે તો મારવાની ધમકી દે, મારે મને આમ બહુ મારે એમ ને 2 વખત મારું અબોર્શન કરાવ્યું અનલીગલી। અને હાલ હજી મને પ્રેગ્નન્સી રાખીને મને ઢોર મારે ને એવું કે આ પ્રેગ્નન્સી મારી નથી ને કોકની છે ને આમ ને તેમ ને એટલે મને મારા ઘરના ને બધાને મારે ને એમને 85 ની ગેંગ છે। એ લોકો મારા ઘરે આવીને તોડફોડ કરે, મારા પપ્પાને, મારા મમ્મીને, મારા ભાઈને બધાને મારી નાખવાની ધમકી દે। આ 7 મહિનાથી મારા ઘરના દરવાજા બંધ છે, મારા ઘરના અહીંયા ધાંગધ્રામાં રહી નથી શકતા। હાજી નામના સંધીથી મારી છોકરીને ઇન્સ્ટાગ્રામમાં એવું સંપર્ક થયું। એ લોકો લગ્નની માંગણી કરીને લઈ ગયો એ રહ્યો, પણ લગ્ન કરતો નથી, એવું શોષણ કરે છે। 2 વખત એને ક્રિએટન કરાવ્યું, અત્યારે પ્રેગ્નન્સી છે પણ લગ્ન નથી કરતો। અને એમ કે તારા ભાઈને માર નાખીશ, તારા બાપને માર નાખીશ ને અમારા ઘરે અમે જઈશી તો તોડ બછોડ કરવા આવે છે, મારવા આવે, મારવા નાખીને ધમકી દે। તમારે ગામ મૂકીને અમે અમદાવાદ અત્યારે 7 મહિનાથી રહીશી। આ એસપી સાહેબને વિનંતી કે અમારી રજૂ સાંભળે ને અમને ન્યાય દે, બસ। આ વ્યક્તિ કોણ છે અને એના પર કેટલા ગુના છે? આ વ્યક્તિ હાજી સંધી કરીને ઓળખાય છે, એમની 85 ગેંગ છે અને ફૂલગલીમાં રહેશે અને 35 ગુના છે, તરી 35 ગુના હશે એના ઉપર। સાહેબ એફસી સાહેબને વિનંતી કે અમને ન્યાય દે ને અમારું ઘર ખોલાવે, બસ સાહેબ, એક જ વિનંતી છે। અમે હાથ જોડીને માફી માંગીએ છીએ સાહેબ।